મૃતદેહ સાથે પોલીસ પણ જઈ રહી છે, સાથે અન્ય અધિકારીઓને પણ મોકલવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરિવારને કોઈ પણ પ્રકારે સમસ્યા ન પડે, તકલીફનો સામનો ન કરવો પડે તેનું ખાસ સરકાર ધ્યાન રાખી રહી છે। તો આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી પણ ખોયા છે। વિજય રૂપાણીનું આ પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે। જો કે 70 કલાક બાદ તેમના ડીએનએ મેચ થઈ ગયા છે। તેમના પરિવારના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, એમની દીકરીના, એમના બહેનના અને એમના પુત્રના જે સેમ્પલ લેવાયા હતા એ ડીએનએ મેચ થઈ ગયા છે અને હવે થોડા કલાકોમાં જ તેમનો મૃતદેહ છે પરિવારને સોંપવામાં આવશે। ત્યારબાદ રાજકોટ લઈ જવામાં આવશે। દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, હવે થોડા જ કલાકોમાં જે મૃતદેહ છે એ પરિવારને સોંપવામાં આવશે। જે પ્રકારે અત્યારે હાલ માહિતી સિવિલ હોસ્પિટલથી સામે આવી છે કે મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવશે અને અંતિમ વિધિ છે તે રાજકોટમાં કરવામાં આવશે। સાથે જ પ્લેન મારફતે લઈ જવાની પૂરતી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। પરિવારજનોને પણ તે જ પ્રકારે ઝડપી પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। જોકે તમામ જે અન્ય મૃતદેહો છે તેમના માટે પણ પરિવાર સુધી સોંપવા માટેની પૂરતી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ જે એક બાદ એક ડીએનએ રિપોર્ટ આવી રહ્યા છે અને તે મેચ પણ થઈ રહ્યા છે। તે પ્રકારે વિજય રૂપાણીની પણ આજે સત્તાવાર જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી। ડીએનએ મેચ થતાની સાથે જ અહીંયા પણ તમામ મંત્રીમંડળોનો જમાવડો હતો। થોડીક જ વારમાં પીકે મિશ્રા જે પીએમઓના અધિકારી છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમને પણ અંતિમ દર્શન છે જે વિજય રૂપાણીના કર્યા હતા। સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે તે આવતીકાલે રાજકોટમાં નીકળવાની છે અને જ્યાં જ્યાં તેમની જે લાગણી જોડાયેલી છે, તેમની યાદો જોડાયેલી છે, તેમનું જૂનું ઘર પણ ત્યાં આવેલું છે। સાથે જે પ્રકારે મંદિર પણ જે હર હંમેશા વિજય રૂપાણી જે મંદિરે મહાદેવના દર્શન કરવા જતા હતા તે તમામ વિસ્તારમાંથી નીકળશે। સ્વાભાવિક છે કે વિદ્યાર્થી કાળથી તેઓ હંમેશા પાર્ટીને સહભાગી રહ્યા હતા। તેમની કામગીરી છે તે ખૂબ ઉમદા રહી છે અને તેમના જ કારણે દેશભરમાં આજે ગુજરાતભરમાં એક ગમગીન માહોલ છે। સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવવાનું પણ એટલું જ દુઃખ છે। તો સાથે જ જે પ્રકારે પ્લેન ક્રેશ થયું હતું, જ્યારે અનેક જિંદગીઓ 200થી પણ વધારે લોકો ગુમાવ્યા છે દેશે અને તેને લઈને સમગ્ર દેશમાં પણ ગમગીન માહોલ છે। સિવિલ હોસ્પિટલમાં પણ એ જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પરિવારોનું આક્રંદ ચારે તરફ જોવા મળી રહ્યું છે। સાથે જે ડીએનએ સેમ્પલ જે મેચ થઈ રહ્યા છે અને તેને બાદ તપાસ કર્યા બાદ જે સેમ્પલો સામે આવે છે, પરિવારજનોનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને પરિવારજનોને મૃતદેહ છે તે સોંપવામાં આવી રહ્યા છે। આ કામગીરી છે તે 2 દિવસ સુધી ચાલે તેવી સંભાવનાઓ છે। અત્યારે સત્તાવાર રીતે જે માહિતી સામે આવી છે જેમાં 25થી પણ વધારે મૃતદેહ છે તે પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે। સાથે જ 192 જેટલી એમ્બ્યુલન્સ હતી અને સાથે જ અત્યારે પણ જરૂરિયાત લાગે છે તે પ્રમાણે એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આજે બીજા દિવસે પણ ખડકી દેવામાં આવી છે। સતત ચોથો દિવસ, સતત ચોથા દિવસે પણ મૃતદેહ મળવાનો સિલસિલો ક્યાંક યથાવત જોવા મળ્યો તો ક્યાંક મૃતદેહો આપવાનો સિલસિલો પણ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે।